નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે મિત્રો મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો અત્યારે મગફળીની બજારમાં રેકોર્ડ બ્રેક તેજી પણ જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો ઘટ્યા ભાવથી ફરી પાછો સુધારો 25 રૂપિયા સુધીનો એવરેજ જોવા મળી રહ્યો છે। અત્યારે મોટાભાગના તમામ માર્કેટ યાર્ડમાં 1500 પ્લસ મગફળીની બજાર જોવા મળી રહી છે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં 1700 સુધી બજાર, ગોંડલમાં 1650 રૂપિયા જે 66 નંબર છે અને 39 નંબરના પણ 1500 પ્લસ ભાવ રાજકોટમાં નોંધાઈ રહ્યા છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1035 થી 1295 રૂપિયા, હળવદ 1050 થી 1412 રૂપિયા, જેતપુર 981 થી 1496 રૂપિયા, જામજોધપુર 850 થી 1550 રૂપિયા, વિસાવદર 1250 થી 1586 રૂપિયા, કાલાવડ 700 થી 1495 રૂપિયા, વેરાવળ 1005 થી 1390 રૂપિયા, થ્રોલ 1135 થી 1560 રૂપિયા, રાજકોટ 1375 થી 1548 રૂપિયા, બોટાદ 950 થી 1475 રૂપિયા, કોડીનાર 1211 થી 1475 રૂપિયા, વાંકાનેર 1000 થી 1700 રૂપિયા, ખાંભા 1241 થી 1241 રૂપિયા, પોરબંદર 1040 થી 1400 રૂપિયા, મેદરડા 1000 થી 1450 રૂપિયા, ધ્રાંગધ્રા 1378 થી 1378 રૂપિયા, સાવરકુંડલા 1330 થી 1520 રૂપિયા, અમરેલી 900 થી 1530 રૂપિયા, બાબરા 1145 થી 1515 રૂપિયા, જુનાગઢ 1120 થી 1509 રૂપિયા, હિંમતનગર 1240 થી 1500 રૂપિયા, જામનગર 1100 થી 1460 રૂપિયા, વિજાપુર 1222 થી 1545 રૂપિયા, જસદણ 1050 થી 1580 રૂપિયા, પાલનપુર 1350 થી 1450 રૂપિયા, ગોંડલ 1100 થી 1596 રૂપિયા અને તળાજા 1300 થી 1605 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો જેતપુર 900 થી 1531 રૂપિયા, જામજોધપુર 900 થી 1560 રૂપિયા, કાલાવડ 940 થી 1655 રૂપિયા, રાજકોટ 1400 થી 1570 રૂપિયા, મોરબી 1050 થી 1510 રૂપિયા, મેદરડા 900 થી 1350 રૂપિયા, સાવરકુંડલા 1310 થી 1500 રૂપિયા, અમરેલી 1170 થી 1495 રૂપિયા, જામનગર 1200 થી 1525 રૂપિયા અને ગોંડલ 1141 થી 1600 રૂપિયા।